ઓકે, નાઉ ચેપ્ટર 9 એરે અને સ્ટ્રિંગ નો ઉપયોગ. પ્રકરણ 7 માં આપણે જાવામાં ઉપલબ્ધ ડેટાના મૂળભૂત પ્રકારોનો ઉપયોગ કર્યો. 8 પ્રિમિટિવ ડેટા ટાઈપ જોઈ ગયા હતા આપણે. મૂળભૂત પ્રકારના ચલ વેરિયેબલમાં એક સમયે ફક્ત એક જ કિંમત રાખી શકાય. અત્યાર સુધી જેટલા પ્રોગ્રામ જોયા વેરિયેબલ ડિક્લેર કર્યા, પણ એમાં આપણે જોયું એક વેરિયેબલમાં એક જ કિંમત એટ અ ટાઈમ સ્ટોર થાય. જો બીજી કરવા જાઓ નેક્સ્ટ સ્ટેટમેન્ટમાં તો પહેલી કિંમત ઓવરરાઇટ થઈ જાય અને નવી વેલ્યુ આવી જાય. તો આવા જેટલા પણ વેરિયેબલ હતા આ બધા વેરિયેબલને અદિશ ચલ એટલે કે સ્કેલર વેરિયેબલ કહેવામાં આવે. અત્યાર સુધી જેટલા વેરિયેબલ જોયા એ. આ પ્રકરણમાં આપણે કેટલાક કોમ્પોઝિટ ડેટા પ્રકાર વિશે જોવાનું છે, જેનો ઉપયોગ એક કરતા વધારે ડેટા કિંમતોનો સમૂહનો સંગ્રહ કરવા માટે થાય. અને આની ડેટા ટાઈપ છે એરે અને સ્ટ્રિંગ. એ બે વસ્તુ આપણે આ ચેપ્ટરમાં શીખવાનું છે. હવે એરે એટલે શું? ઇન્ટ્રોડક્શન ટુ એરે. એરે એ એક જ પ્રકારના ઘટકોના સંગ્રહને રજૂ કરતો વેરિયેબલ છે. એક જ પ્રકાર એટલે કે કેરેક્ટર તો બધા કેરેક્ટર, ઇન્ટીજર તો બધા ઇન્ટીજર, ફ્લોટ તો બધા ફ્લોટ, રાઈટ? એ રીતના એક જ પ્રકારના ઘટક. એરે સદિશ એટલે કે વેક્ટર, શ્રેણિક એટલે કે મેટ્રિક્સ અને અન્ય મલ્ટી ડાયમેન્શન બહુપરિમાણીય માહિતી રજૂ કરવા માટે ઉપયોગી છે. વેક્ટર એ 1D એરે કહેવાય, એક પરિમાણીય ડેટા સ્ટ્રક્ચર છે, જે અક્ષરો, સંખ્યાઓ જેવી વસ્તુઓની યાદી સંગ્રહ માટે વાપરી શકાય. રો એટલે કે આડી હરોળ અને કોલમ એટલે કે ઊભી હરોળ, સ્તંભ જેને કહેવાય, એવા કોષ્ટક જેવી દ્વિપરિમાણીય 2D ડેટા સંરચના કરવા માટે મેટ્રિક્સનો ઉપયોગ થાય. મે બી આસ્ક ઇન એક્ઝામ. જ્યારે સમાન પ્રકારના અનેક ઘટકો ઉપર એક સમાન કાર્ય કરવાનું હોય ત્યારે એરે ઉપયોગી બને છે. એરેના તમામ ઘટકો મેમરીમાં એક સાથે લગોલગ સંગ્રહાયેલા હોય છે. કન્ટિન્યુઅસ મેમરી સ્પેસ ઓક્યુપાય કરે. એરેના દરેક ઘટકને એરે વેરિયેબલ સાથે સંકળાયેલા સૂચક સ્થાનાંક ઇન્ડેક્સ પોઝિશન વડે ઓળખવામાં આવે છે. જાવામાં વસ્તુઓની યાદીનું સંચાલન કરવા માટે વપરાતો ઓબ્જેક્ટ એ એરે છે. એરે બનાવવા માટે બે પગલાની ક્રિયા છે. પહેલો એરે ઓબ્જેક્ટને ઘોષિત કરો, ડિક્લેરેશન કરો, અને બીજું એરે ઓબ્જેક્ટની રચના કરો. એરે ઓબ્જેક્ટ બે રીતના બનાવી શકાય. પહેલું તો ન્યૂ પ્રક્રિયક વાપરી અને તેનું કદ જણાવી દેવાનું કે મારે 10 વેલ્યુ સ્ટોર કરવી છે. અને બીજી કઈ રીત તો સીધા જેટલા પણ વેલ્યુ તમારે ઇનિશિયલાઇઝ કરવાની હોય એને પ્રારંભિક કિંમત તો આપી દેવાની, તો એટલી સાઈઝનો એરે સ્ટોર બની જાય. એક પરિમાણ એટલે કે 1 ડાયમેન્શનલ એરે તરીકે ઓળખાય છે. ઉદાહરણ તરીકે વેક્ટર કે જેને એક અથવા વધારે અદિશ ચલ સ્કેલર વેરિયેબલના સમૂહ તરીકે ગણી શકાય. માર્ક્સ 1, માર્ક્સ 2, માર્ક્સ 3, માર્ક્સ 4, માર્ક્સ 5 ને અલગ અલગ ચલ ઘોષિત કરવાને બદલે આપણે એરે આવી રીતના ઘોષિત કરી શકીએ. માર્ક્સ સ્ક્વેર બ્રેકેટમાં 5 અને તેના દરેક ઘટકને માર્ક્સ 0, માર્ક્સ 1, માર્ક્સ 2, માર્ક્સ 3 અને માર્ક્સ 4 ઇન્ડેક્સમાં આવી રીતના આપણે તેને મેળવી શકીએ. વન ડે એરે ઘોષિત કરવા માટે ચોરસ કૌંસની જોડી સ્ક્વેર બ્રેકેટ એરેના નામ પછી અથવા ડેટાના પ્રકાર પછી પણ આપણે વાપરી શકીએ. જો એરે ડિક્લેર કરવો હોય તો આવી રીતના ડેટા ટાઈપ આવે પહેલી, કે ઇન્ટીજર કે ફ્લોટ કે જે પણ હોય, પછી શું આવે એરેનું નામ અને પછી સ્ક્વેર બ્રેકેટ આવે, અથવા તમે સ્ક્વેર બ્રેકેટ પહેલા એરેના નામ પહેલા પણ આવી શકો. એક્ઝામ્પલ તરીકે જો આપણે સ્કેલર વેરિયેબલ ડિક્લેર કરવો હોય ને તો આવી રીતના કરતા હતા. અત્યાર સુધી જો સ્કેલર વેરિયેબલ તમારે ડિક્લેર કરવો હોય તો તમારે કેવી રીતના કરતા હતા? પહેલી ડેટા ટાઈપ લખો તમે કે INT, રાઈટ? ત્યાર પછી શું લખીએ આપણે? વેરિયેબલનું નામ કે INT N1 અથવા ફ્લોટ સ્પેસ લેન્થ આવી રીતના આપણે લખતા હતા, રાઈટ?
એનાથી શું થતું હતું? તો લેન્થ નામનો એક વેરિયેબલ ડિક્લેર થતું હતું. આવું આપણે જોઈ ગયા, રાઈટ? ફરી આપણી બુક ઓપન કરી દઈએ આપણે. તો એરે ડિક્લેર કરવો હોય તો પણ સેમ એ જ સિન્ટેક્સ જેવી રીતના આપણે સ્કેલર વેરિયેબલ ડિક્લેર કરતા હતા. એની અંદર શું કરવાનું હોય છે? તો પહેલું તમારે એરેનું ડેટા ટાઈપનું નામ લખવાનું હોય કે કઈ ડેટા ટાઈપ તમારે ઓપન કરવી છે, બનાવવો છે કઈ ટાઈપનો, કે સપોઝ ઇન્ટીજર તો INT, અને ત્યાર પછી તમારે એની અંદર ગુજરાતી મીડિયમ ના Okay, if you want to declare array, first of all data type is there, then array name, then square bracket. અથવા તો શું હોય, data type પછી આ જે પાછળ લખતા હતા square bracket એ પહેલો લાવી દો અને array name. For an example, see, if you want to declare normal variable તો તમે આવું લખતા હતા int length. એની જગ્યાએ array type નો variable declare કરવો હોય તો આવી રીતના લખવાનું int space length square bracket. તો આ બે ડિફરન્સ છે. આ પહેલો જે સ્કેલર ટાઈપ નો વેરિયેબલ થયો, બીજો વેરિયેબલ જે એરે ટાઈપ નો વેરિયેબલ છે. આવી રીતના ના લખવું હોય તો આવી રીતના પણ લખી શકો. સી હું એની નીચે લખું છું int સ્પેસ પહેલા બ્રેકેટ કરી દો અને પછી વેરિયેબલ નું નામ લખો તો પણ એ ચાલે. ઇઝ ઇટ ક્લિયર? તો આ રીતના તમે એરે ટાઈપ નો વેરિયેબલ ડિક્લેર કરી શકો છો. ઓકે, એરે ટાઈપ નો વેરિયેબલ ડિક્લેર કરવાનો ફાયદો શું? માની લો તમારા ક્લાસની સંખ્યા 50 છે અને બધાના કમ્પ્યુટરના 50 વિદ્યાર્થીના માર્ક્સ સ્ટોર કરવા, તો એક વેરિયેબલમાં એક જ માર્ક્સ સ્ટોર થાય. તો તમારે આવા 50 વેરિયેબલ બનાવવા પડે 50 વિદ્યાર્થીના કમ્પ્યુટરના માર્ક્સ સ્ટોર કરવા. જ્યારે એરેમાં એક જ વેરિયેબલ બનાવવાનું, એ વેરિયેબલની અંદર તમે 50 વિદ્યાર્થીના માર્ક્સ સ્ટોર કરી શકો એની સાઈઝ આપીને. જોઈએ આગળ આપણે. નાવ સી, બે ઓબ્જેક્ટ બનાવવો હોય તો પહેલું જો એ લોકોએ ઓબ્જેક્ટ ડિક્લેર કર્યો int સ્પેસ માર્ક્સ અને બ્રેકેટ. આ બ્રેકેટ આગળ કર્યા હોત તો એ ચાલત. તો એ ઓબ્જેક્ટને ડિક્લેર કર્યો એરે ટાઈપના ઓબ્જેક્ટને. અને પછી શું આપ્યું એ લોકોએ? માર્ક્સ ઇક્વલ ટુ ન્યૂ int. આ ન્યૂ ઓપરેટર આવે ત્યારે કમ્પ્યુટર પહેલા નહીં જાઓ, એરે પણ જાવામાં એક ઓબ્જેક્ટ જ છે એટલે ન્યૂ ઓપરેટર શું કરશે? એક જગ્યા રોકશે, એ જગ્યાનું કોઈ એડ્રેસ હશે, એડ્રેસ માર્ક્સ નામના વેરિયેબલમાં સ્ટોર થશે. અને પછી કયા ડેટા ટાઈપના તમારે ડેટા સ્ટોર કરવાના છે? તો ઇન્ટીજર. અને આ એની સાઈઝ આપી દીધી 5, રાઈટ? તો જ્યારે આ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે તો કમ્પ્યુટર શું કરશે તે સમજીએ. પહેલા int સ્પેસ માર્ક્સ સ્ક્વેર બ્રેકેટમાં સપોઝ મેં આટલું લખ્યું int સ્પેસ માર્ક્સ સ્ક્વેર બ્રેકેટ. આનાથી ખાલી ઓબ્જેક્ટ ડિક્લેર થયો, બીજું કશું જ નથી થયું. પછી શું લખ્યું છે નેક્સ્ટ સ્ટેટમેન્ટમાં એક લોકોએ? તો માર્ક્સ ઇક્વલ ટુ, તો અહીંયા માર્ક્સ ઇક્વલ ટુ શું લખ્યું છે? ન્યૂ. જ્યારે આ ન્યૂ ઓપરેટર આવશે તો કમ્પ્યુટર શું કરશે? તો ન્યૂ અને એની પાછળ તમે બીજું લખ્યું છે જો int અને એની સાઈઝ આપી દીધી 5. કેટલી સાઈઝ આપી દીધી છે એની? 5. તો ન્યૂ સ્પેસ int સ્ક્વેર બ્રેકેટમાં એની સાઈઝ આપી દીધી 5. નાઉ વોટ હેપન? આનાથી શું થયું? તો આપણે સાઈઝ કેટલી છે? 5. તો અહીં 5 વેલ્યુમાં એવો એક એરે બનશે. આનું કોઈ એડ્રેસ હશે, સપોઝ એઝ્યુમ ધેટ આનું એડ્રેસ છે 0xAA. આ એનું એડ્રેસ છે. તો આ જે છે
આ જે જગ્યા રોકાઈ એનું એડ્રેસ કયું છે 0xAA એ કયા વેરિયેબલમાં સ્ટોર થયું આપણા કેસમાં માર્ક્સ નામના વેરિયેબલમાં સ્ટોર થયું કયા વેરિયેબલમાં સ્ટોર થયું આ માર્ક્સ નામના વેરિયેબલ તો વોટએવર આ જે જગ્યા છે એનું કોઈ એડ્રેસ હતું એ એડ્રેસ આ માર્ક્સ નામના હવે આ જગ્યા કેટલી રોકાઈ કેટલી ઓક્યુપાય થઈ રેમમાં તો તમને ખબર છે કે એક ઇન્ટીજર વેલ્યુ સ્ટોર કરવી હોય જાવામાં તો એ 4 બાઇટ્સ જગ્યા રોકે 4 બાઇટ્સ તો આપણે કેટલી વેલ્યુ સ્ટોર કરવા માંગીએ છીએ 5 તો આ ટોટલ 5 into 4 20 બાઇટ્સ મેમરીમાં કન્ટિન્યુઅસ 20 બાઇટ્સ મેમરી ઓક્યુપાય થઈ એનું કોઈ એડ્રેસ હતું 0xAA એ એડ્રેસ માર્ક્સ નામના વેલ્યુમાં ગયું અને ઓબ્જેક્ટના બધા એલિમેન્ટ ડિફોલ્ટ વેલ્યુથી ઇનિશિયલાઇઝ થઈ જાય એનો મતલબ આ બધા જ વેરિયેબલ 0 વેલ્યુથી ઇનિશિયલાઇઝ થયા આમાં કોઈ કન્ફ્યુઝન બેટા ખ્યાલ આવ્યો આ હવે સપોઝ તમારા પહેલી વેલ્યુ એક્સેસ કરવી છે તો કેવી રીતના કરી શકો તો એમાં પહેલા વેરિયેબલનું નામ આવે કયું છે માર્ક્સ સ્ક્વેર બ્રેકેટમાં ઇન્ડેક્સ પોઝિશન આવે આ પહેલું ખાનું હોય ને એની ઇન્ડેક્સ પોઝિશન હંમેશા 0 થી સ્ટાર્ટ થાય બીજા ખાનાની વેલ્યુ એક્સેસ કરવી હોય તો માર્ક્સ સ્ક્વેર બ્રેકેટમાં 1 આવશે ત્રીજા ખાનાની વેલ્યુ એક્સેસ કરવી હોય તો માર્ક્સ સ્ક્વેર બ્રેકેટ 2 આવશે એના પછીના ખાનાની વેલ્યુ એક્સેસ કરવી હોય તો માર્ક્સ સ્ક્વેર બ્રેકેટ 3 એના પછીના ખાનાની વેલ્યુ એક્સેસ કરવી હોય તો માર્ક્સ સ્ક્વેર બ્રેકેટમાં 4 તો આ બે લાઈને આટલી વર્ક કર્યું તો શું કર્યું એની સાઈઝ 5 હતી અને ઇન્ટીજર ડેટા ટાઈપ હતી એક ઇન્ટીજર 4 બાઇટ્સ જગ્યા રોકે એટલે 5 ઇન્ટીજર 20 બાઇટ્સ જગ્યા રોકે આ 20 બાઇટ્સ જ્યાં રોકાયા એનું કોઈ એડ્રેસ હતું 0xAA એ એડ્રેસ આ માર્ક્સ નામના વેરિયેબલમાં અલોટ થયું પહેલી જે વેલ્યુ સ્ટોર કરશો એને એક્સેસ કરવી હોય તો માર્ક્સ સ્ક્વેર બ્રેકેટ 0 અને લાસ્ટ વેલ્યુ એક્સેસ કરવી હોય તો માર્ક્સ સ્ક્વેર બ્રેકેટ 4 માની લો તમારે આ વેલ્યુ પ્રિન્ટ કરવી છે પહેલી તો કમાન્ડ કયો લખવાનો તો તમને ખબર પ્રિન્ટ કરવું હોય તો કમાન્ડ છે system.out.println અથવા પ્રિન્ટ અને અંદર એનું વેરિયેબલ નું નામ ધેટ ઇઝ માર્ક્સ પહેલું ખાનાની વેલ્યુ પ્રિન્ટ કરી તો સ્ક્વેર બ્રેકેટમાં 0 આવું લખવાનું માની લો તમારે જે આ માર્ક્સ 2 છે એમાં એની વેલ્યુ કોઈ વેરિયેબલ ને આપી દેવી છે n1 નામના વેરિયેબલ ને તો કેવી રીતના લખાય n1 equal to રાઈટ કેટલી વેલ્યુ આપી દેવી અથવા તો એવું એઝ્યુમ કરો કે આ માર્ક્સ 2 છે એમાં 20 વેલ્યુ મૂકવી છે તો અહીં કેવી રીતના લખાય માર્ક્સ સ્ક્વેર બ્રેકેટમાં 2 equal to 20 આનો મતલબ શું થયું 20 વેલ્યુ ઇઝ અસાઇન્ડ ટુ વિચ વેરિયેબલ માર્ક્સ 2 તો આ માર્ક્સ 2 માં કેટલી વેલ્યુ થઈ ગઈ 20 આર યુ ગેટિંગ માય પોઈન્ટ સ્ટુડન્ટ્સ ખ્યાલ આવ્યો બેટા તો તમે એક જ નામથી મલ્ટીપલ વેલ્યુ સ્ટોર કરી શકો એરે ટાઈપના વેરિયેબલમાં તમે અહીં સાઈઝ જેટલી આપો અહીં 5 ની જગ્યાએ માની લો મેં હું અહીં 50 આપી દીધું હોત તો આ સાઈઝ તો અહીં 50 વેલ્યુ એક જ નામની નીચે સ્ટોર થાય અને એને એક્સેસ કેવી રીતના કરત તો માર્ક્સ સ્ક્વેર બ્રેકેટ 0 થી લઈને માર્ક્સ સ્ક્વેર બ્રેકેટ 49 સુધી એટલે 0 થી 49 એટલે ટોટલ 50 થઈ ગયા તો this is all about the how to declare array right one dimension array સી ઉપરના બંને વિધાનોને ભેગા કરીને પણ તમે એક જ એરે બનાવી શકો અહીં આપણે બે જુદા જુદી લાઈન લખી int સ્પેસ માર્ક્સ એટલે ડિક્લેરેશન કર્યું અને પછી માર્ક્સ ઇક્વલ ટુ ન્યુ int5 એની જગ્યાએ એક જ લાઈન થી આવી રીતના કરી શકો જો int માર્ક્સ ઇક્વલ ટુ ન્યુ int5 અથવા આવી રીતના પણ કરી શકો int મેં તમને કહ્યું કે આ બ્રેકેટ પહેલા લખાય માર્ક વેરિયેબલ નું નામના પહેલા તો અહીં બ્રેકેટ આગળ લાવી દીધા ઇક્વલ ટુ ન્યુ int5 અહીંયા એરે નું નામ એ માર્ક્સ છે 5 ઇન્ટીજર એટલે પૂર્ણાંક સંખ્યાઓનો સંગ્રહ થશે તે મેમરી સ્થાનાંકનો નિર્દેશ કરે છે int ડેટા પ્રકારની પૂર્ણાંક સંખ્યાના સંગ્રહ માટે 4 બાઇટ વપરાય એટલે આમાં સળંગ 5 into 4 equal to 20 બાઇટની જરૂર પડે એક વે આ તો આ રીતના તમે એરે બનાવી શકો બીજો વે આ છે જો આવી રીતના
એરેના કોઈ ઘટકનો નિર્દેશ કરવા માટે આપણે ફિગર નંબર 9.1 માં દર્શાવ્યા પ્રમાણે એરેના નામ પછી આપણે કૌંસની અંદર ઇન્ડેક્સ અથવા સબસ્ક્રિપ્ટનો ઉપયોગ કરીએ છીએ. ઇન્ડેક્સ કે સબસ્ક્રિપ્ટ એરેમાં ઘટકનું સ્થાન દર્શાવે. જો હમણાં મેં તમને પ્રેક્ટિકલી બતાવ્યું, આ માર્ક્સ એ રેફરન્સ વેરિયેબલ છે. રેફરન્સ વેરિયેબલ એટલે એનું એડ્રેસ સ્ટોર છે, એનો રેફરન્સ સ્ટોર છે. પહેલી વેલ્યુ આ લોકો આવી રીતના ઇનિશિયલાઇઝ કરાયો. જો આવી રીતના ડિક્લેર નથી કરવો, વેલ્યુ આપીને જ ઇનિશિયલાઇઝ કરાવતો. તો INT સ્પેસ માર્ક્સ સ્ક્વેર બ્રેકેટ ઇક્વલ ટુ કેટલી વેલ્યુ આપી? 90, 60, 70, 65, 80. પહેલા ખાનાની વેલ્યુ એક્સેસ કરવી હોય તો માર્ક્સ સ્ક્વેર બ્રેકેટ 0. મેં તમને કહ્યું. બીજા ખાનાની વેલ્યુ એક્સેસ કરવી હોય તો માર્ક્સ સ્ક્વેર બ્રેકેટ 1. 70 એક્સેસ કરવા હોય તો માર્ક્સ સ્ક્વેર બ્રેકેટ 2. 65 ને એક્સેસ કરવા હોય તો માર્ક્સ સ્ક્વેર બ્રેકેટ 3. 80 ને એક્સેસ કરવા હોય તો માર્ક્સ સ્ક્વેર બ્રેકેટ 4. પહેલું ખાનાની ઇન્ડેક્સ નંબર 0 હોય, છેલ્લા ખાનાની ઇન્ડેક્સ નંબર 4 થશે. એટલે 0 થી 4 એટલે 5 વેલ્યુ થઈ ગઈ આપણી. ઓકે, અહીંયા એરે ચલ માર્ક્સની ઇન્ડેક્સ કિંમત 0 થી 4 છે. અહીંયા માર્ક્સ સ્ક્વેર બ્રેકેટ 0 એ પ્રથમ ઘટકનું એટલે પ્રથમ ખાનાનો નિર્દેશ કરે છે. માર્ક્સ સ્ક્વેર બ્રેકેટ 4 એ છેલ્લા ઘટકનો નિર્દેશ કરે છે. પ્રકરણ 8 માં સમજૂતી આપ્યા પ્રમાણે ઓબ્જેક્ટ શું છે? તો એક રેફરન્સ ચલ છે, એટલે કે એની અંદર કોઈ એડ્રેસ હોય. એરે જાવામાં એક ઓબ્જેક્ટ હોવાથી એરેનું નામ પણ એક રેફરન્સ ચલ છે. તે મેમરીના એ સ્થાનાંકનો રેફરન્સ ધરાવે છે. આ એરે એક ઓબ્જેક્ટ છે, આથી તેના ઘટકોના ડિફોલ્ટ કિંમતો આપવામાં આવે છે, ઇનિશિયલાઇઝ થઈ જાય. તો આપણે એક પ્રોગ્રામ જોઈએ, સિમ્પલ એરે 1. હવે આ ચેપ્ટરમાં અને એના પછીના ચેપ્ટરમાં પ્રોગ્રામ નાના હશે. ચેપ્ટર નંબર 8 માં બહુ મોટા મોટા આવતા હતા, એવા નહીં હોય. ફરી પાછા છેલ્લા ચેપ્ટરમાં પ્રોગ્રામ થોડા મોટા થશે. નાઉ સી હિયર, આ કેટલો નાનો પ્રોગ્રામ છે, એક જ ક્લાસનો છે. જો એક જ ક્લાસનો પ્રોગ્રામ છે. આ આપણો સોર્સ પ્રોગ્રામ કહેવાય. એટલે મેઇન મેથડ એની અંદર જ લખેલી તમે જોઈ શકો છો. એટલે આ ફાઇલનું નામ, એ ક્લાસનું નામ, એટલે આ ફાઇલનું નામ શું રાખવાનું? array1.java. અહીં તમે જોઈ શકો છો array1.java. હવે આ પ્રોગ્રામને મારે કમ્પાઇલ કરવો છે, બીકોઝ આ સોર્સ પ્રોગ્રામ છે. તમારું કમ્પ્યુટર આ ડાયરેક્ટલી આ કોડ એક્ઝિક્યુટ ના કરી શકે. કમ્પ્યુટર કયો કોડ ડાયરેક્ટલી એક્ઝિક્યુટ કરી શકે? તો બાઇનરી કોડ. તો એના માટે તમારે પહેલું આને શું કરવું પડશે? ઇક્વિવેલન્ટ મશીન લેંગ્વેજ બનાવવી પડશે. તો એના માટે ટૂલ્સમાં જઈને શું આપવાનું? કમ્પાઇલ. જો તમારા પ્રોગ્રામમાં કોઈ એરર નહીં હોય તો અહીં એક્ઝિટ કોડ 0 આવી જશે. જો એક્ઝિટ કોડ 0 આવી જાય તો એનો મતલબ એવો થયો કે આ પ્રોગ્રામ તમારો સક્સેસફુલી કમ્પાઇલ થઈ ગયો, બાઇટ કોડ બની ગયો. લેક્ચર તમારો બાઇટ કોડ બની ગયો, રાઈટ? હવે તમારે આને એક્ઝિક્યુટ કરવો છે. આને તો ટૂલ્સ મેનુમાં જવાનું અને શું આપવાનું? ગો. તો તમે આ પ્રોગ્રામ એક્ઝિક્યુટ થઈ જશે અને આઉટપુટ આવી ગયું. હવે આવું આઉટપુટ આવ્યું, આપણે સમજીએ આવું આઉટપુટ કેમ આવ્યું. તો પહેલું હવે બીજું યાદ રાખવાનું કે જાવાની અંદર જેટલા બી પ્રોગ્રામ તમારે રન કરવા હશે ને એમાં ફોર લૂપ આવશે. જાવાની વેલ્યુ જાવાની અંદર રહેલા જે પેલા ઇન્ડેક્સ ની આપણે એના એલિમેન્ટ્સ ને પ્રિન્ટ કરવા ફોર લૂપ નો જ યુઝ થાય. જરૂરી નથી પણ એનાથી જ યુઝ કરવાનો. ઓકે, અહીં પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન આવી ગયું. સી INT સ્પેસ માર્ક્સ. તો આપણે માર્ક્સ નામનો એક એરે ટાઈપનો વેરિયેબલ ડિક્લેર કર્યો. કેવી રીતના ખબર પડી આ એરે ટાઈપનો વેરિયેબલ છે? બીકોઝ સ્ક્વેર બ્રેકેટ છે. જો સ્ક્વેર બ્રેકેટ કાઢી નાખીએ તો એ નોર્મલ સ્કેલર વેરિયેબલ થઈ ગયું, એક જ વેલ્યુ સ્ટોર કરે એવો, રાઈટ? ત્યાર પછી માર્ક્સ ઇક્વલ ટુ ન્યૂ કીવર્ડ આવ્યો એટલે મેમરી એલોકેટ થઈ. કેટલી મેમરી એલોકેટ થશે? તો તમારે 7 એલિમેન્ટનો એટલે 7 સંખ્યા 7 વેલ્યુમાં ઇન્ટીજર વેલ્યુમાં એવો એરે બનાવવા જઈ રહ્યા છો. એની ડેટા ટાઈપ ઇન્ટીજર છે. હવે એક ઇન્ટીજર 4 બાઇટ જગ્યા રોકે તો ઓબ્વિયસ 7 ઇન્ટીજર 7 4 28 બાઇટની જગ્યા રોકાશે. તો આપણા કેસમાં શું થયું? અહીં 7 જગ્યા રોકાઈ. આ 7 જગ્યાનું કોઈ એડ્રેસ છે અને આ એડ્રેસ કયું હતું? 0xAA. કયું એડ્રેસ છે? 0xAA. એ એડ્રેસ કયા વેરિયેબલમાં ગયું? માર્ક્સ નામના વેરિયેબલમાં. અને દરેક વેલ્યુ 0 થી ઇનિશિયલાઇઝ થઈ જાય.
દરેક વેલ્યુ શેનાથી કેટલી એની ડિફોલ્ટ વેલ્યુ ઇન્ટીજરની ડિફોલ્ટ વેલ્યુ 0 તો દરેક વેલ્યુ અહીં 0 થી ઇનિશિયલાઇઝ થઈ ગઈ પહેલા ખાનાની વેલ્યુ તમારે એક્સેસ કરવી હોય તો શું આવે માર્ક સ્ક્વેર બ્રેકેટ 0 બીજા ખાનાની વેલ્યુ જોતી હોય તો માર્ક સ્ક્વેર બ્રેકેટ 1 ત્રીજા ખાનાની વેલ્યુ એક્સેસ કરવી હોય તો માર્ક સ્ક્વેર બ્રેકેટ 2 એવી રીતના છેલ્લા ખાનાની વેલ્યુ એક્સેસ કરવી હશે તો માર્ક સ્ક્વેર બ્રેકેટમાં શું આવશે 6 આ ખાનાની વેલ્યુ એક્સેસ કરવી તો માર્ક સ્ક્વેર બ્રેકેટમાં 5 0 થી 6 એટલે 7 એલિમેન્ટ થઈ ગયા 0 ને ગણો એટલે હવે મારે શું કરવું છે આ પ્રોગ્રામમાં આ જે વેલ્યુ 0 થી ઇનિશ આ બધી વેલ્યુને પ્રિન્ટ કરવી થોડીક ડેકોરેટિવ તો વેલ્યુને પ્રિન્ટ કરવા માટે હું ડાયરેક્ટલી પણ આવી રીતના આપી શકું જો ફોર લૂપ ના લેવી હોય તો હું ડાયરેક્ટલી આવી રીતના પ્રિન્ટ કરાવી શકું system.out.println પહેલી વેલ્યુ પ્રિન્ટ કરાવી તો શું લખીશ માર્ક સ્ક્વેર બ્રેકેટમાં 0 રાઈટ બીજી વેલ્યુ પ્રિન્ટ કરાવી તો ફરી system.out.println માર્ક સ્ક્વેર બ્રેકેટમાં શું આપવું પડશે 1 આવું ક્યારે કરવાનું જો તમે ફોર લૂપ નો યુઝ ના કરવો હોય તો અહીંયા શું આવશે તો માર્ક સ્ક્વેર બ્રેકેટમાં 1 એવી રીતના 6 સુધી જવાનું પણ ધીસ ઇઝ નોટ કરેક્ટ વે તમારે મલ્ટીપલ આ તો માની લો 50 સ્ટુડન્ટ્સ નું હોય તો 50 સ્ટેટમેન્ટ લખવા પડે system.out.println માં એની જગ્યાએ આપણે લૂપ નો યુઝ કરી દીધો જો અહીં આ સ્ટેટમેન્ટ કન્ટિન્યુઅસ એક્ઝિક્યુટ થયા કરશે ક્યાં સુધી જ્યાં સુધી આ લૂપ રોટેટ થશે તો ફોર લૂપમાં પહેલા એક્સપ્રેશન 1 છે આ જેટલો પોર્શન મેં સિલેક્ટ કર્યો હોય પછી સેમીકોલોન આવે જો પછી આ એક્સપ્રેશન 2 છે ફરી સેમીકોલોન છે અને આ એક્સપ્રેશન 3 છે ઇન્ક્રીમેન્ટ ઓપરેટર્સ રાઈટ તો કેવી રીતના વર્ક થશે તો આ એક્સપ્રેશન 1 એક જ વાર એક્ઝિક્યુટ થાય i = 0 તો આપણે અહીં i નામનો એક વેરિયેબલ બન્યો એની અંદર કેટલી વેલ્યુ સ્ટોર થઈ ગઈ 0 i ની અત્યારે વેલ્યુ છે 0 ત્યાર પછી એક્સપ્રેશન 2 પર આવે i <7 i ની વેલ્યુ અત્યારે 0 છે 0 <7 તો કન્ડિશન ટ્રુ થઈ કન્ડિશન ટ્રુ થાય ને તો લૂપ નું સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થાય તો લૂપ નું સ્ટેટમેન્ટ શું પ્રિન્ટ કરવાનું કે જો આટલું ડબલ કોટ્સ માં છે માર્ક્સ સ્પેસ ઓપન બ્રેકેટ એટલે આટલું પ્રિન્ટ થઈ ગયું માર્ક્સ સ્પેસ ઓપન બ્રેકેટ એટલું પ્રિન્ટ થયું પછી આ કોન્કેટિનેટ ઓપરેટર બે ને જોઈન્ટ કરવા માટે હવે શું કહે છે i ની વેલ્યુ પ્રિન્ટ કરો વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ i તો તમે જોઈ શકો છો i ની વેલ્યુ કેટલી છે 0 તો અહીં શું પ્રિન્ટ થયું સ્ક્વેર બ્રેકેટમાં 0 પછી ફરી કોન્કેટિનેટ ઓપરેટર જો પછી શું કહે છે ડબલ કોટ્સમાં બ્રેકેટ ઓવર સ્પેસ ઇઝ તો જો અહીં બ્રેકેટ ઓવર ઇઝ એવું ને એવું પ્રિન્ટ થયું ફરી કોન્કેટિનેટ ઓપરેટર છે શું કહે છે માર્ક સ્ક્વેર બ્રેકેટમાં i ની કેટલી વેલ્યુ છે હમણાં જ આપણે કહ્યું i ની વેલ્યુ હજી 0 જ છે તો માર્ક સ્ક્વેર બ્રેકેટમાં 0 તો માર્ક સ્ક્વેર બ્રેકેટમાં 0 એટલે આ પહેલા ખાનાની વેલ્યુ થઈ કેટલી છે 0 તો એ વેલ્યુ અહીં પ્રિન્ટ થઈ જો 0 after printing this cursor move to the next line નીચેની લાઈનમાં આવી ગયું કેમ કારણ કે અહીં પ્રિન્ટ ln લખ્યું છે આ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થઈ જાય પછી કમ્પ્યુટરનો કંટ્રોલ અહીંથી ક્યાં જાય એક્સપ્રેશન 3 પર જાય ત્યાં આપણે શું લખ્યું છે i++ i ની વેલ્યુ જે હોય એમાં 1 નો ઉમેરો કરો તો i ની વેલ્યુ અત્યારે કેટલી હતી 0 તો 0 + 1 એટલે હવે i ની વેલ્યુ કેટલી થઈ ગઈ 1 સ્ટુડન્ટ્સ ખ્યાલ આવે છે બેટા હેલો સ્ટુડન્ટ્સ હા સર ઓકે ફાઇન i ની વેલ્યુ હવે 0 + 1 કેટલી થઈ ગઈ 1 થઈ ગઈ રાઈટ ફરી પાછું એક્સપ્રેશન 2 પર આવશે અહીંથી એક્સપ્રેશન 1 છે ને એક જ વાર ઇનિશિયલાઇઝ થાય એક જ વાર એક્ઝિક્યુટ થાય પછી એની બાજુ કંટ્રોલ ના જાય આ 3 પરથી કંટ્રોલ ફરી અહીં 2 પર આવ્યો i <7 તમે જોઈ શકો છો i ની વેલ્યુ 1 થઈ ગઈ છે તો 1 <7 કન્ડિશન ટ્રુ થઈ એટલે અગેન ફરી આનું આ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થયું જુઓ આ ટાઈમે જ્યારે આ i ની વેલ્યુ પ્રિન્ટ કરવાની કહી તો i ની વેલ્યુ 1 છે તો જો અહીં વચ્ચેના ખાનામાં 1 આવી ગયું પછી શું કહે છે માર્ક્સ સ્ક્વેર બ્રેકેટમાં i ની કિંમત કેટલી છે 1 એટલે માર્ક્સ સ્ક્વેર બ્રેકેટમાં 1 એટલે આ બીજું ખાનું થયું ને માર્ક્સ સ્ક્વેર બ્રેકેટમાં 1 તો એની વેલ્યુ પણ કેટલી છે 0 થી જ ઇનિશિયલાઇઝ થયું છે તો અહીંયા જો 0 પ્રિન્ટ થયું after printing 0 cursor move to the next line due to println statement રાઈટ એટલે ફરી અહીંથી કંટ્રોલ ક્યાં ગયો એક્સપ્રેશન 3 પર
i પ્લસ પ્લસ i માં જે વેલ્યુ છે એમાં એકનો વધારો કર તો i ની વેલ્યુ 1 હતી એ 1 ની જગ્યાએ i ની વેલ્યુ હવે થઈ ગઈ 1 + 1 2 થઈ એટલે ફરી પાછું એક્સપ્રેશન 2 પર આવ્યું i < 7 i ની વેલ્યુ અત્યારે કેટલી છે 2 2 < 7 કન્ડિશન ટ્રુ થઈ એટલે ફરી આ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થયું આ ટાઈમે i ની વેલ્યુ કેટલી છે 2 તો જો અહીંયા 2 પ્રિન્ટ થયા અને માર્ક્સ સ્ક્વેર બ્રેકેટમાં i ની વેલ્યુ કેટલી છે 2 એટલે માર્ક્સ સ્ક્વેર બ્રેકેટમાં 2 એટલે કયું ખાનું થયું ત્રીજું ત્રીજા ખાનાની વેલ્યુ કેટલી છે 0 અહીં શું પ્રિન્ટ થઈ ત્રીજા ખાનાની વેલ્યુ 0 after printing this ફરી પાછું કર્સર જશે i પ્લસ પ્લસ i ની કિંમતમાં એક વધારો કરો i ની વેલ્યુ હવે 2 ની જગ્યાએ કેટલી થઈ 2 + 1 i ની વેલ્યુ થઈ હવે 3 ફરી કન્ડિશન ટ્રુ થશે 3 < 7 તો કન્ડિશન ટ્રુ થઈ ફરી આ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થયું i ની વેલ્યુ 3 હતી તો અહીં તમે જોઈ શકો છો 3 પ્રિન્ટ થયું અને છેલ્લે માર્ક્સ સ્ક્વેર બ્રેકેટમાં i એટલે માર્ક્સ સ્ક્વેર બ્રેકેટમાં 3 એટલે કયું ખાનું થયું ચોથું ખાનું એની વેલ્યુ પણ કેટલી છે 0 એ 0 અહીં પ્રિન્ટ થઈ ગયો ત્યાર પછી ફરી ઉપર ગયું i પ્લસ પ્લસ i ની વેલ્યુ કેટલી છે અત્યારે 3 3 + 1 તો i ની વેલ્યુ હવે કેટલી થઈ ગઈ 4 રાઈટ ફરી અહીં કન્ડિશન ચેક કરે છે 4 < 7 તો કન્ડિશન થઈ ટ્રુ ત્યારે 7 થી નાના તો ફરી સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થયું i ની વેલ્યુ કેટલી છે તો જો અહીં 4 પ્રિન્ટ કર્યા i ની વેલ્યુ અત્યારે 4 છે અને માર્ક્સ સ્ક્વેર બ્રેકેટમાં 4 એટલે પાંચમું ખાનું થયું જો માર્ક્સ સ્ક્વેર બ્રેકેટમાં 4 આવ્યા એની વેલ્યુ પ્રિન્ટ કર દો એની વેલ્યુ પણ કેટલી છે 0 તો એની વેલ્યુ અહીં 0 પ્રિન્ટ થઈ after printing this કર્સર નીચે આવી જશે due to println સ્ટેટમેન્ટ ફરી પાછો કંટ્રોલ અહીં ગયો i પ્લસ પ્લસ i ની વેલ્યુમાં એકનો ઇન્ક્રીમેન્ટ કર i ની વેલ્યુ અત્યારે કેટલી છે 4 4 + 1 હવે i ની વેલ્યુ કેટલી થઈ ગઈ 5 રાઈટ ફરી અહીં ચેક કર્યું કમ્પ્યુટરે 5 < 7 કન્ડિશન ટ્રુ થઈ ફરી લૂપની અંદર આવ્યું i ની વેલ્યુ તમે જુઓ અહીં 5 પ્રિન્ટ કરી અને અહીં માર્ક્સ સ્ક્વેર બ્રેકેટમાં 5 એટલે ખાનું નંબર 6 એની વેલ્યુ પ્રિન્ટ કરતો એ પણ કેટલી હતી 0 તો અહીં 0 પ્રિન્ટ કરી after printing this cursor નવી લાઈનમાં આવી ગયું due to println સ્ટેટમેન્ટ ફરી એક્સપ્રેશન 3 પર ગયું i પ્લસ પ્લસ i માં એક ઇન્ક્રીમેન્ટ કર i ની વેલ્યુ અત્યારે કેટલી છે 5 5 + 1 તો i ની વેલ્યુ હવે કેટલી થઈ ગઈ 6 રાઈટ ત્યાર પછી ફરી અહીં આવ્યું 6 < 7 કન્ડિશન ટ્રુ થઈ તો ફરી આવું નવું કોપી કર્યું જો માર્ક્સ ને i ની વેલ્યુ 6 છે તો અહીં 6 પ્રિન્ટ કરી માર્ક્સ સ્ક્વેર બ્રેકેટમાં i ની વેલ્યુ 6 છે એટલે માર્ક્સ સ્ક્વેર બ્રેકેટમાં 6 એટલે એની વેલ્યુ કેટલી છે 0 એ 0 વેલ્યુ અહીં પ્રિન્ટ થઈ ફરી પાછું પ્રિન્ટ ln હતું એટલે કર્સર નીચે આવી ગયું હશે ફરી ઉપર ગયું i પ્લસ પ્લસ તો i ની વેલ્યુ અહીં કેટલી થઈ 6 + 1 7 રાઈટ ના ફરી અહીં કન્ડિશન ચેક કરવા આવ્યું એક્સપ્રેશન 2 પર 7 < 7 ટ્રુ કે ફોલ્સ તો હવે ફોલ્સ થયા 7 = 7 કહેવાય 7 < 7 કહેવાય ફોલ્સ થયું એટલે લૂપની બહાર આપણું અહીં કોઈ સ્ટેટમેન્ટ છે નહીં તો આપણો પ્રોગ્રામ ઓવર થઈ ગયો તો અહીં તમે જોઈ શકો છો એ પ્રમાણે આપણું આઉટપુટ આવ્યું તો આપણે અહીંયા શું કરવા ટ્રાય કર્યો દરેક એલિમેન્ટની વેલ્યુ પ્રિન્ટ કરવા ટ્રાય કર્યું એ બધા જ 0 છે જુઓ એનો મતલબ આપણો જે આ એરે બન્યો એ શેનાથી બાય ડિફોલ્ટ કયા વેલ્યુથી ઇનિશિયલાઇઝ થયો હતો 0 થી અને કેવી રીતના એરેના એલિમેન્ટ એક્સેસ કરવા એ પણ આપણે જોયું યુઝિંગ ફોર લૂપ આમાં કોઈ કન્ફ્યુઝન સ્ટુડન્ટ્સ નો ઓકે ફાઇન નાઉ મૂવ ફર્ધર જ્યારે એરેને ઘોષિત કરવામાં આવે છે તે સમયે પણ તેના ડેટા ઘટકોની પ્રારંભિક કિંમત ઇનિશિયલ વેલ્યુ જણાવી શકાય છે 1D એરેના ઘટકોની પ્રારંભિક કિંમતો છગડિયા કૌંસ એટલે કે કર્લી બ્રેસીસમાં આ ઘણીવાર એક્ઝામમાં પૂછાય શેમાં અપાય તો કર્લી બ્રેકેટમાં અપાય અને each value is separated by which symbol તો અલ્પવિરામથી એને જુદી પાડવામાં આવે છે તો બીજી રીત જોઈએ આ કેસમાં એ લોકોએ એક એરે બનાવ્યો એની સાઈઝ ડિક્લેર નથી કરી આપી નથી કમ્પ્યુટર જાતે ડિસાઈડ કરી લીધી કારણ કે
સી INT એટલે ઇન્ટીજર, સ્પેસ માર્ક્સ નામનો એરે બનાવો છે, સ્ક્વેર બ્રેકેટ ઇક્વલ ટુ, અહીં ન્યૂ ઓપરેટરનો યુઝ નથી કર્યો. કેમ? કારણ કે એ લોકોએ 0 થી ઇનિશિયલાઇઝ નથી કરાવી, એ લોકોએ પહેલેથી નક્કી કરી દીધી. પહેલી વેલ્યુમાં 90, બીજી વેલ્યુ 70 અને ત્રીજી વેલ્યુ 77. આ પણ કરેક્ટ વે છે. અથવા તો અહીંયા શું કર્યું આમાં, તો આ જે બ્રેકેટ હતો એ વેરિયેબલ નેમની આગળ બી મૂકી શકાય અહીંયા. આ પણ કરેક્ટ વે છે. તો જો તમે આ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ કરો ને તો ઇન્ટરનલી કમ્પ્યુટર અહીં શું કરે, તો અહીં 3 જગ્યા રોકે, રાઈટ. એનું કોઈ એડ્રેસ હશે, માની લો એનું એડ્રેસ છે 0xbb. આ એડ્રેસ કયા નામના વેરિયેબલમાં મૂક્યું, તો માર્ક્સ નામના વેરિયેબલમાં મૂક્યું, બીકોઝ દે હેવ ડિક્લેર્ડ એઝ અ માર્ક્સ. સી માર્ક્સ નામથી બનાવ્યું, બરાબર. વેલ્યુ કઈ મૂકી, 90, 70, 77. તો પહેલી વેલ્યુ પહેલા ખાનામાં જાય, 90, then 70, then 77. સપોઝ તમારા પહેલી વેલ્યુ એક્સેસ કરવી હોય તો કેવી રીતના એક્સેસ કરવાની, તો પહેલા આનું નામ, આ એરે નું નામ શું છે એ લખવાનું, તો માર્ક્સ છે. પછી સ્ક્વેર બ્રેકેટમાં આ પહેલા ખાનાનો ઇન્ડેક્સ નંબર લખવાનો. ઇન્ડેક્સ હંમેશા 0 થી સ્ટાર્ટ થાય એરેમાં, અને સ્ક્વેર બ્રેકેટ ઓવર. બીજા ખાનાની વેલ્યુ એક્સેસ કરવી હોય તો માર્ક્સ સ્ક્વેર બ્રેકેટમાં બીજા ખાનાનો ઇન્ડેક્સ નંબર જે 1 આવે. ત્રીજા ખાનાની વેલ્યુ એક્સેસ કરવી હોય તો માર્ક્સ સ્ક્વેર બ્રેકેટમાં 2. તો આટલી વસ્તુ થાય. અહીંયા આપણે કોઈ ન્યૂ ઓપરેટર આપ્યો નહીં અને સાઈઝ બી ના આપી કે 3 વેલ્યુ સ્ટોર કરવી છે. કેમ? કારણ કે અહીંયા આપણે ડાયરેક્ટ વેલ્યુથી જ ઇનિશિયલાઇઝ કરાવી દીધો. એટલે અહીંથી કમ્પ્યુટરે ડિસિઝન લઈ લીધું 3 વેલ્યુ સ્ટોર કરવાની છે, એટલે મારે 3 સાઈઝનો એરે બનાવવાનો છે. અને એની બાય ડિફોલ્ટ કેટલી મેમરી રોકી હશે, 12 બાઇટની, બીકોઝ ઇન્ટીજર ડેટા ટાઈપ છે. એક ઇન્ટીજર વેલ્યુ સ્ટોર કરવા 4 બાઇટ જાવામાં જગ્યા જોઈએ. અહીંયા 3 વેલ્યુ સ્ટોર કરવાના છે એટલે 12 બાઇટ્સ રોકી. અહીંયા નોંધ કરો કે આપણે એરે બનાવતા સમયે જો તેના ઘટકોની પ્રારંભિક કિંમતો આપીએ તો ન્યૂ પ્રક્રિયકના ઉપયોગની જરૂર રહેતી નથી. there is no need to type new operator, right? new keyword. એરે નું કદ કૌંસમાં આપેલી કિંમતોની સંખ્યા બરાબર જ હોય છે. ફિગર નંબર 9.3 માં આપેલો જાવા કોડ એરે બનાવવા માટે તેમજ તેના ઘટકોની પ્રારંભિક કિંમતો આપવા માટેની અલગ અલગ રીતો દર્શાવે છે. એરેના ઘટકોની કિંમતો પ્રદર્શિત કરવા માટે વાપરેલી ડિસ્પ્લે ક્લાસની એક મેથડ બનાવેલી છે. ચલો એ પ્રોગ્રામ જોઈએ હવે આપણે, array2. Okay, now array2. અહીંયા પણ તમે જોઈ શકો છો એક જ ક્લાસ છે. આ પ્રોગ્રામને કમ્પાઇલ કરું છું, એક્ઝિટ કોડ 0 આવે તો આપણો પ્રોગ્રામ સક્સેસફુલી કમ્પાઇલ થઈ ગયો. અને પછી એ પ્રોગ્રામને તમારે એક્ઝિક્યુટ કરવો હોય તો ટૂલ્સમાં જઈને ગો આપવાનું, તો એ પ્રોગ્રામનું આઉટપુટ આવી ગયું. અહીં જોઈ શકો છો તમે આઉટપુટ આવી ગયું છે. આ પ્રોગ્રામની વાત કરીએ, ક્લાસ array2. એક જ ક્લાસ છે એટલે ફાઇલનું નામ આપણે આપ્યું array2.java. હવે આની અંદર તમે જોઈ શકો છો બે મેથડ છે. એક તો પહેલા આપણી પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન મેથડ છે જેની શરૂઆત અહીંથી થાય છે, અહીં પતી જાય છે. અને એ પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇનની બહાર બીજી એક મેથડ છે જેનું નામ ડિસ્પ્લે છે. એને આટલી વસ્તુ કરવાની છે, એરેના ઘટકોને પ્રિન્ટ કરે છે, રાઈટ? ઓકે ફાઇન. ચલો હવે અહીંયા they have declared 5 એરે. જો 5 એરે બનાવેલા છે.
પહેલી વાત int સ્પેસ marks1 સ્ક્વેર બ્રેકેટ, એનો મતલબ એવો થયો ને કે marks1 નામનો એક એરે ટાઈપનો વેરિયેબલ ડિક્લેર કર્યો. કેવી રીતના ખબર પડે આ એરે ટાઈપનો વેરિયેબલ? બીકોઝ સ્ક્વેર બ્રેકેટ્સ આર ધેર. પછી marks1 ઇક્વલ ટુ ન્યુ એટલે મેમરી એલોકેટ થઈ. કેટલી સાઈઝનો એરે બન્યો છે? 3 એટલે 4 3 12 બાઇટ્સ ની મેમરી રોકાશે. તો અહીંયા એક 3 બાઇટ ની મેમરી રોકાશે. આનું કોઈ એડ્રેસ હશે, સપોઝ 0x1 છે. આનું નામ શું છે? આ એરેનું marks1. આવા ટોટલ 5 એરે બનાવ્યા. ચલો આ બની ગયો અને એની બધી વેલ્યુ 0 થી ઇનિશિયલાઇઝ થઈ ગઈ હશે. કેમ? કારણ કે બાય ડિફોલ્ટ 0 થી આવી જાય. ત્યાર પછી બીજો એરે બનાવ્યો. જો એ લોકોએ સિંગલ લાઈનનો યુઝ કર્યો એ એરે માટે. int સ્પેસ marks2 ઇક્વલ ટુ ન્યુ int 3. એની એ જ વસ્તુ થઈ. તો ફરી એક મેમરીમાં જગ્યા રોકાઈ. સેમ એને marks2 નામ આપ્યું હશે. એનું પણ કોઈ એડ્રેસ હશે. assume that એનું એડ્રેસ છે 0x2, રાઈટ. સેમ વે થી ત્રીજો એક એરે એ લોકોએ એક્ઝિક્યુટ કર્યો. જો ડિક્લેર કર્યો છે. સોરી, પ્રોગ્રામમાં જ જોઈએ આપણે. એનો એ જ છે, સેકન્ડ એરે જેવો જ છે. આમાં બ્રેકેટ પાછળ રાખ્યા છે, આમાં બ્રેકેટ આગળ રાખ્યા છે. એની જ વસ્તુ થયું. એ પણ 0 થી ઇનિશિયલાઇઝ થઈ ગયો. તો ફરી એક એરે ત્રીજો ઇનિશિયલાઇઝ થયો. એનું નામ છે marks3. એનું કોઈ એડ્રેસ હશે. assume that એનું એડ્રેસ છે 0x3, રાઈટ. ત્યાર પછી તમે જુઓ ચોથો એક એરે બનાવ્યો છે, પણ એ ન્યુ ઓપરેટરથી નથી બનાવ્યો, વેલ્યુ આપીને બનાવ્યો છે. marks4 નામનો. એમાં વેલ્યુ છે 50 60 અને 70. સ્ટુડન્ટ્સ ખ્યાલ આવે છે ને બેટા? હેલો સ્ટુડન્ટ્સ, ખ્યાલ આવે છે બેટા? હા સર. ઓકે. ચોથો એક એરે બનાવ્યો, એનું નામ marks4 છે. ચલો એ એરે આપણે અહીં નીચે લખી દઈએ. માની લો અહીં એરે બનાવ્યો, એનું નામ છે marks4. અને એ જે એરે છે એ એરે assume that કે એનું એડ્રેસ છે ox4. અને આ એરે 0 થી ઇનિશિયલાઇઝ નહીં થાય. why? because they have given value here 50 60 and 70. that means પહેલી વેલ્યુ 50, બીજી વેલ્યુ 60, ત્રીજી વેલ્યુ 70. સેમ વે પાંચમો એક એરે ડિક્લેર કર્યો છે. જુઓ એની અંદર 4 ને 5 સરખા છે, આમાં બ્રેકેટ આગળ લાવી દીધા છે. એમાં 70 80 ને 90. તો બીજો પાંચમો એક એરે ડિક્લેર કરીએ આપણે. એને એક્સેસ કરવું હશે તો એનું એરેનું નામ છે marks5, રાઈટ. અને એનું એડ્રેસ સપોઝ 0x5 છે. assume that. અને એ કઈ વેલ્યુ થી ઇનિશિયલાઇઝ કર્યો છે એ લોકોએ? તો 70 80 ને 90. અહીંયા 70 80 અને 90. હવે બધાને ખબર છે કોઈ પણ એરે તમારે ફેચ કરવો હશે તો એક્સેસ કરવો હશે તો પહેલું શું લખવું પડશે? માર્ક્સ સ્ક્વેર બ્રેકેટમાં આ પહેલો એલિમેન્ટ અને એક્સેસ કરવો છે માર્ક્સ સ્ક્વેર બ્રેકેટમાં 0. ના, અહીં માર્ક્સ નહીં આવે. અહીં શું આવશે? એરેનું નામ શું છે? marks3 છે, રાઈટ. જો આનું એક્ઝામ્પલ લઈએ તો marks3 સ્ક્વેર બ્રેકેટમાં 0 અને એક્સેસ કરવો હશે તો marks3 સ્ક્વેર બ્રેકેટમાં 1 અને એક્સેસ કરવો હશે તો marks3 સ્ક્વેર બ્રેકેટમાં 2. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? તો મારા marks5 વાળાને એક્સેસ કરવો છે. શું પહેલામાં શું આવશે? તો marks5 સ્ક્વેર બ્રેકેટમાં 0. કેમ marks5 આવ્યું આ વેલ્યુને એક્સેસ કરવા? કારણ કે એના એરેનું નામ શું છે? marks5. આ એલિમેન્ટ એક્સેસ કરવો હશે તો marks5 સ્ક્વેર બ્રેકેટમાં 1. આ એલિમેન્ટ એક્સેસ કરવો હોય તો marks5 સ્ક્વેર બ્રેકેટમાં 2. નાવ હવે ચલો આ એ લોકોએ શું કર્યું? આ પાંચે પાંચ એરેની જો કિંમત કે એરે 1 તો એના ઘટક 0 0 0 હતા, એરે 2 તો એના પણ 0 0 0 હતા, એરે 3 એના પણ 0 0 0 હતા.
એરે 4 તો એના 50 60 70 હતા, એરે 5 એ પ્રિન્ટ કર્યા છે. હવે પ્રિન્ટ કરવા માટે 5 વાર ફોર લૂપ લેવી પડે એ લોકોએ, કારણ કે 5 ખબર લાસ્ટ ટાઈમના પ્રીવિયસ લેક્ચરમાં અરે પ્રીવિયસ પ્રોગ્રામમાં જોયું, એક એરેની કિંમત પ્રિન્ટ કરવી હતી તો એક વાર લૂપ લેવી પડતી હતી. મારે 5 એરેની કિંમત પ્રિન્ટ કરવી હોય તો 5 વાર લૂપ લેવી પડે ફોર. એ લોકોએ 5 વાર લૂપ ના લેવી પડે ને એટલે એ લોકોએ શું કર્યું, એક મેથડ બનાવી. મેથડનું નામ શું રાખ્યું? ડિસ્પ્લે. એની અંદર લૂપ લઈ લીધી. જે એરેની કિંમત પાસ કરશો એ એરેના આર્ગ્યુમેન્ટ પ્રિન્ટ કરશે. તો આ ડિસ્પ્લે નામની મેથડ લીધી. તો જુઓ આપણે સીધો 5મો જ એરે પ્રિન્ટ કરીએ, કારણ કે જે એક જ એરેનું હું સમજાવું છું, એક બીજા બધા એરે માટે થશે, રાઈટ? તો અહીંયા માની લો કર્સર અહીંયા આવ્યું, સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ એરે માર્ક્સ 5, તો અહીંયા એવું ને એવું પ્રિન્ટ થયું. જુઓ એરે માર્ક્સ 5 કોલોન, પછી બેકસ્લેશ ટી છે. જો અહીં બેકસ્લેશ ટી એટલે ટેબ કી જેવું કામ કરે. કીબોર્ડમાં ટેબ કી હોય ને તો જો એક ટેબ જેટલી જગ્યા છૂટી ગઈ 70 પહેલા, રાઈટ? ઓકે, હવે જો ડિસ્પ્લે નામની મેથડ કોલ થઈ, એમાં શું પાસ કર્યું? માર્ક્સ 5. માર્ક્સ 5 શું છે? એરે ટાઈપનો ઓબ્જેક્ટ છે. શું છે માર્ક્સ 5? એ એરે ટાઈપનો ઓબ્જેક્ટ. માર્ક્સ 5 માં શું સ્ટોર છે? તો માર્ક્સ 5 માં 0x5 એનું એડ્રેસ સ્ટોર છે, રાઈટ? ઓકે, અને બીજું શું પાસ કર્યું? નંબર ઓફ એલિમેન્ટ પાસ કર્યા. શું પાસ કર્યું છે? નંબર ઓફ એલિમેન્ટ. નંબર ઓફ એલિમેન્ટ એટલે કેટલા અંદર એલિમેન્ટ સ્ટોર્ડ છે. તો કેટલી વેલ્યુ છે? 3. તો અહીંથી કંટ્રોલ ક્યાં ગયો? ડિસ્પ્લે નામની મેથડમાં. અહીંથી મેં પહેલું શું નાખ્યું? માર્ક્સ 5. એ માર્ક્સ 5 નું જે પણ એડ્રેસ હતું એ એરે છે, તો સામે કેચ કરવા એરે ટાઈપનો એક ARR એરે ઓબ્જેક્ટ રેડી છે, રાઈટ? અને સાઇઝ નામના વેરિયેબલમાં શું આવ્યું? આ બીજી વેલ્યુ 3 વેલ્યુ આવી. તો હવે સામે શું થયું? એક ઓબ્જેક્ટ છે, એનું નામ શું છે? ARR. શું છે? ARR. જો એમાં શું આવ્યું? તો આનું એડ્રેસ આવ્યું 0x5 નું. સોરી, આ 0x5 આ માર્ક્સ 5 નું એડ્રેસ 0x5 કોનામ આવ્યું? એનો મતલબ એવો થયો માર્ક્સ 5 અને ARR એ બેઉ કોને કયું લોકેશન રિફર કરે છે? તો આ સેમ લોકેશન, કારણ કે માર્ક્સ 5 નું જ એડ્રેસ તમે ARR ને આપ્યું છે. તો હું એવું કહી શકું કે આ ત્રણ એલિમેન્ટ માર્ક્સ 5 થી જેવી રીતના એક્સેસ થતા હતા એવી રીતના ARR થી બી થશે ને. સપોઝ હું અહીં આપું ARR સ્ક્વેર બ્રેકેટમાં 0, ARR સ્ક્વેર બ્રેકેટમાં 1, ARR સ્ક્વેર બ્રેકેટમાં 2, એનાથી પણ હું આ એલિમેન્ટ હવે એક્સેસ કરી શકું, કારણ કે બે એક જ લોકેશનના ડિનોટ કરે છે, રાઈટ? તો હવે જુઓ ફોર લૂપ ચાલુ થઈ, int i equal to 0 એટલે i નામનો એક વેરિયેબલ બન્યો, એની અંદર વેલ્યુ સ્ટોર થઈ ગઈ છે 0, રાઈટ? નાઉ 0 લેસ ધેન સાઇઝ. સાઇઝ નામના વેરિયેબલમાં કેટલી વેલ્યુ આવી છે? 3. તો 0 લેસ ધેન 3 કન્ડિશન ટ્રુ થઈ એટલે લૂપની અંદર આવ્યું. આ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થયું. આ સ્ટેટમેન્ટ શું કહે છે? ARR સ્ક્વેર બ્રેકેટમાં i ની કેટલી વેલ્યુ? 0 એટલે ARR સ્ક્વેર બ્રેકેટમાં 0. તો ARR સ્ક્વેર બ્રેકેટમાં 0 એટલે કઈ વેલ્યુ? આ 70. તો તમે જુઓ અહીં 70 વેલ્યુ પ્રિન્ટ થઈ. જો આ 70 વેલ્યુ પ્રિન્ટ થઈ પછી આ કોન્કેટિનેટ ઓપરેટર, જો ટેબ કી આપો એટલે ટેબ જેટલી જગ્યા છૂટી ગઈ, એટલે હવે કર્સર આ ટેબ જેટલી જગ્યા છોડીને આ 18 ની પહેલા આવીને ઊભું રહ્યું, અહીં આગળ આવીને ઊભું રહ્યું. ઇઝ ઇટ ક્લિયર? ત્યાર પછી કંટ્રોલ ક્યાં ગયો? એક્સપ્રેશન 3 પર. i પ્લસ પ્લસ એટલે i માં 1 નો વધારો કર. તો i ની વેલ્યુ જે 0 હતી એની જગ્યાએ હવે થઈ ગઈ 1 i ની વેલ્યુ. ફરી અહીંયા આવ્યું 1 લેસ ધેન 3, સાઇઝમાં 3 છે, 1 લેસ ધેન 3 કંટ્રોલ સોરી કન્ડિશન સાચી પડી એટલે ફરી અંદર આવ્યું પ્રિન્ટ ARR સ્ક્વેર બ્રેકેટમાં i ની વેલ્યુ અત્યારે કેટલી છે? 1 એટલે ARR સ્ક્વેર બ્રેકેટમાં 1 તો કેટલી વેલ્યુ છે? 80. એ 80 વેલ્યુ અહીં પ્રિન્ટ કરી. જો આફ્ટર પ્રિન્ટિંગ ધેસ ટેબ કી આપો એટલે 90 પહેલા જઈને કર્સર ઊભું રહ્યું. ફરી ઉપર ગયું i પ્લસ પ્લસ તો i ની વેલ્યુ કેટલી છે? 1. 1 પ્લસ 1 એટલે i ની વેલ્યુ હવે કેટલી થઈ ગઈ? 2. ફરી અહીંયા આવ્યું જો 2 લેસ ધેન સાઇઝ 2 લેસ ધેન 3 કન્ડિશન ટ્રુ થઈ એટલે ફરી અહીં ARR સ્ક્વેર બ્રેકેટમાં i ની વેલ્યુ 2 છે એટલે ARR
સ્ક્વેર બ્રેકેટમાં 2 એટલે કેટલી વેલ્યુ 90 એ 90 વેલ્યુ પ્રિન્ટ કરી અને કર્સર ફરી ટેબ જેટલી જગ્યા છોડીને અહીં કઈ આવ્યું કર્સર રાઈટ ફરી ઉપર ગયું i પ્લસ પ્લસ i માં એકનો વધારો કરો i ની વેલ્યુ કેટલી છે 2 2 પ્લસ 1 હવે કેટલી થઈ i ની વેલ્યુ 3 થઈ ફરી 3 લેસ ધેન 3 સાઈઝમાં 3 હતા 3 લેસ ધેન 3 કન્ડિશન ફોલ્સ થઈ કન્ડિશન ફોલ્સ થઈ એટલે કંટ્રોલ લૂપની બહાર ગયો એટલે આ લૂપની બહાર એટલે આ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થયું સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન શું પ્રિન્ટ કરતો બ્લેન્ક કશું જ નહીં તો પ્રિન્ટલન એટલે કર્સર જે છેલ્લે ગયું હતું એ પાછું નીચેની લાઈનમાં આવી ગયું અહીં આપણો પ્રોગ્રામ પતી ગયો કારણ કે હવે બીજું એટલે અહીંથી પછી કંટ્રોલ પાછો કઈ જતો રહે અહીં ઉપર આવી ગયો આ સ્ટેટમેન્ટમાં હવે નીચે કશું નથી એટલે આપણો પ્રોગ્રામ પતી ગયો તો આ જે તમને એક્સપ્લેન કર્યું એ બધા જ એરે માટે એને કર્યું જો મેં તો તમને અહીંયા એક જ બતાવ્યું આ એરેના ડિસ્પ્લે કરાયા આ જ વસ્તુ એને એરે 1 માટે કર્યું એરે 2 માટે કર્યું એરે 3 માટે કર્યું આમાં કોઈ કન્ફ્યુઝન હોય કહો બેટા ખ્યાલ આવ્યો આ સ્ટુડન્ટ્સ હા ઓકે બેટા તો આપણે અહીં સુધી રાખીએ છીએ રાઈટ હવે હું ઓવર કરું છું લેક્ચર હા હેવ અ ગુડ ડે